जय जवान जय किसान जय जय शिक्षित युवान नारी शक्तिनो जय हो जय माँ गुजरात SN लोक जागृत अभियानમાંથી પરસોત્તમભાઈ બોલું છું। આજનો વિડીયો છે વિધાનસભા ગૃહનો। ગયા મંગળવારની વાત છે। તો એમાં એવું લખેલું પેપરમાં આવ્યું છે કે શૈલેષ પરમારે બધા મંત્રીઓને બોલતી બંધ કરી, પણ એમાં કોઈ એવો મુદ્દો નથી। એમનો રાજકીય મુદ્દો હશે, હું માનું છું રાજકીય મુદ્દો હશે એવો કે જે સ્પીકર કે ભાઈ એમના જે વિધાનસભા નેતાની જોડે શંકરજી બેઠા કે જે કોઈ હોય તે આપણે એમના શું પેલા ભાજપના પ્રદેશ પ્રમુખ બેઠા હશે વિશ્વકર્મા એવું કંઈક છે, પણ એનાથી કોઈ મુદ્દો નહીં। રાજકીય મુદ્દો બરાબર છે, પણ પબ્લિકને લગતો કોઈ મુદ્દો ખરો એવો કે લોકોના લાભ માટેનો કોઈ મુદ્દો મૂક્યો, એમાં કોઈ પ્રશ્ન કર્યો કે આ ગુજરાતમાં કેટલા બેકાર છે, કેટલાને નોકરી મળી છે, કેટલાને નથી મળી, કેટલી મોંઘવારી પહેલાં કેટલી હતી અત્યારે કેટલી હતી, રોજગારી છે કે નહીં, મંદી કેટલી છે, ભ્રષ્ટાચાર કેટલો છે, કોઈ પણ બાબતનો મુદ્દો મૂક્યો। એમના વિસ્તારનો કોઈ મુદ્દો નહીં મૂક્યો। તો પછી આમાં શું યાર, બધા મંત્રીઓ સ્તબ્ધ થઈ ગયા, જવાબ ના આપી ગયા। હવે એ એમનો વિષય છે, પણ તમે પબ્લિક માટે શું પ્રશ્ન કર્યા એ તો બતાવો। કોઈએ નહીં, પબ્લિક માટે ખરેખર કોઈએ નહીં કર્યો। જે કોઈ સમાજ માટે કહેતા કે સમાજ માટે હું આમ કરું તેમ કરું, એના કોઈ પ્રશ્નો નથી કર્યા। વિધાનસભા ગૃહમાં કોઈ પણ હોય ધારાસભ્ય આમ બહાર ફણગા મારે બધાય દુનિયાભરના, અમારી સમાજ માટે આમ કરું છું, અમારી સમાજનો આમ, અમારી સમાજનો કોઈ સમાજ માટે નથી, પોતાના રોટલા શેકવા માટે કરે છે। પ્રશ્નો કેવા કરવા જોઈએ? પબ્લિકને લગતા, પબ્લિકના કામમાં આવે, લોકોના કામમાં આવે એવા પ્રશ્નો, લોકોના તકલીફ છે સળગતા પ્રશ્નો કેટલા છે એના પ્રશ્ન કરો ને। ખાલી સ્ટન્ટ કરવાના, મોંઘવારી, મંદી, બેરોજગારી, શિક્ષણ, ભ્રષ્ટાચાર, એના કોઈ મુદ્દા તો કોઈ પૂછતું જ નથી, એના પ્રશ્ન કોઈ કરતું જ નથી। અને આમ બતાવી દીધા કે શૈલેષ પરમાર એક બધાને ભારે પડ્યા। શું ભારે પડ્યા? શું પ્રશ્ન કરી નાખ્યા? આ તો તમે જે કંઈ પ્રશ્ન કીધો છે વિશ્વકર્મા પેલા એમની સાથે બેસી ગયા, એ તો રાજકીય સ્ટન્ટ છે। પબ્લિકનું કોઈ ખરું એમાં? પબ્લિકનો કોઈ ફાયદાનો કોઈ પ્રશ્ન ખરો? કોઈ પ્રશ્ન નહીં। તો આમાં ક્યાંથી તમે યાર, મને કંઈ સમજાતું નથી યાર। પેપરવાળાએ મન ભાઈ છાપી નાખે છે। પેપરવાળાએ એવું નથી કે ભાઈ આટલા મુદ્દા હતા એ મૂક્યા ને બીજા મુદ્દા મૂકીને શૈલેષ પરમારે બધા મંત્રીઓને બોલતી બંધ કરી નાખી। એટલે પણ શું છે પેપરવાળાનું કામ? શું છે? લોકોના ફેવરમાં વાત કરવી, લોકોના ફેવરમાં છાપવું। તો લોકોના માટેના કોઈ મુદ્દા એમણે ઉપડ્યા અંદર? વિધાનસભા ગૃહમાં એક પણ વાત કરી મુદ્દાની? કેટલા સળગતા પ્રશ્નો છે, એમાં એક પણ પ્રશ્ન નહીં। શું યાર, તમે કઈ રીતનું ચલાવો એ જ ખબર નહીં પડતી। અને પહેલાં તો પગાર વધારવામાં સ્ટેટસની વાત કરતા હતા। પગાર કોનો છે? લોકોના ટેક્સનો। તમને પગાર કોનો મળે? લોકોના ટેક્સ હોય એમાંથી મળે તમને પગાર। તો લોકોના પ્રશ્નો કરો ને, બીજા પ્રશ્નો કર્યા વગર। કેટલા સળગતા પ્રશ્નો છે, એમાં કંઈ સૂઝ્યું જ નહીં તમને। તમે લોકોના પ્રતિનિધિ છો તો એના માટે લોકો માટે મદદ કરો, લોકોના પ્રશ્ન કરો। બીજા પ્રશ્ન કરીને કોઈ ફાયદો નહીં। કેટલા બધા પ્રશ્નો છે। મોંઘવારીનો એક પણ મુદ્દો નહીં, રોજગારીનો એક પણ મુદ્દો નહીં, શિક્ષણનો એક પણ મુદ્દો નહીં। આ મકાનો પાડવા માંડે એનો કંઈ મુદ્દો મૂક્યો? ગેરકાયદે કે મકાનો પાડી દો તળાવના કિનારે, નાતે વિકાસ તો બરાબર છે, પણ લોકોને બરબાદ કરીને વિકાસ કરવાનો, તો એવા કોઈ મુદ્દા મૂક્યા જ નહીં કોઈએ। એક પણ ધારાસભ્ય એવો છે કે જેણે લોકોના મુદ્દા મૂક્યા હોય? લોકોના મકાનો આટલા વર્ષોથી કમાણી કરીને સાપરું બને એ બી પાડી દે રાતોરાત જઈને, તો કોઈ મુદ્દા મૂક્યા જ નહીં કોઈએ। તો તમને લોકો માટે ચૂંટણી ત્યાં મોકલે તો તમે લોકોના પ્રશ્નો કરો ને। ત્યારે તમે કહો સ્ટેટસ નહીં જળવાતું।
શું સ્ટેટસ જોઈએ? પગાર વધારી દીધો, લોકોના પ્રશ્નો કરો તો લોકોની અંદર તમને કોઈ સમજશે, ઓળખશે. તમે તમારું પોતાનું ચલાવી રાખો તો થોડું ચાલે. મંત્રીઓ બધા બોલતા બંધ થઈ ગયા, કોઈ જવાબ ના આપીએ, એટલે પણ પ્રશ્નો કરવા નહીં કરો ને, એ તો તમારું રાજકીય સ્ટન્ટ છે તમારું. એમાં લોકોને શું ફાયદો? થોડું હવે તમે એમને જોડે લાઈનમાં ના હાલો, તમે બી લોકોના પ્રશ્નો કરો. દારૂના પ્રશ્નો છે, ચરસ ગાંજા પકડાય છે, કેટલું બધું પકડાય છે, કેટલા રૂપિયા પકડાય, એનો કોઈ પ્રશ્ન કર્યો? બીજા બધા પ્રશ્નો ઊભા કરીને લોકોના એટલે મંત્રીઓ કે બોલતી બંધ થઈ ગઈ, પણ એવા ક્યાં પ્રશ્નો જ છે? તમે રાજકીય પ્રશ્નો કર્યા છે પણ લોકોના માટેના કોઈ પ્રશ્નો નહીં કર્યા. તો લોકોના પ્રશ્નો કરીને લોકોના દિલમાં વસો, લોકોના કામ કરો. જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત જવાન, નારી શક્તિનો જય હો, જય મા ગુજરાત.